જૂન મહિનો પણ સર અમારો આખો પૂરો થઈ ગયો છે, યુનિટ ટેસ્ટ હવે આવી ગયા છે, પણ અમે કાંઈ નથી કર્યું. બહુ ડર લાગે છે, બહુ બીક લાગે છે કે બોર્ડની પરીક્ષામાં શું થશે. જે જતું રહ્યું છે, જે પ્રકરણ ઓલરેડી ચાલી ગયા છે, કદાચ એમાં આપણે ધ્યાન નથી આપ્યું. ચારેય બાજુ તમને એક જ ગોલ દેખાવો જોઈએ કે મારે 95+ એની હાઉ બોર્ડની પરીક્ષામાં લાવવા છે, મારે A1 લાવવો છે, ભલે મેં અત્યાર સુધી કાંઈ નથી કર્યું. આ એની માટે છે કે જેને ખરેખર ભણવું છે, ખરેખર મહેનત કરવી છે અને પરિણામ લાવવું છે, સારામાં સારા પર્સન્ટેજ અમે બોર્ડની પરીક્ષામાં લાવી શકીએ. એની માટે તમારે બેટા ફોલો કરવાનો છે 888 રૂલ્સ, જેને આપણે 888 તરીકે 30%, 40%, 50% લાવવા હોય તો પ્લીઝ આ વિડીયો હમણાં જ બંધ કરો. કેમ છો મારા વાલા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું PW ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી માટે એટલો મહત્વનો અને એકદમ સિરિયસ ટોપિક લઈને આવ્યો છું, એટલે કે ટોટલી કરિયરને લગતી, એકેડેમિક્સને લગતી સિરિયસ ટોક આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. વિડીયો બહુ શોર્ટ છે, બહુ લાંબો નથી, એટલા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે આ એવો વિડીયો છે અને એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવ્યો છે કે જેણે હજુ સુધી 12મા માટે બોર્ડની પરીક્ષા માટે કોઈ તૈયારી નથી કરી અને તેઓએ ખરેખર હવે તૈયારી કરવી છે. તેઓ કદાચ હવે જાગ્યા છે, તેઓએ સારા માર્ક્સ પણ સ્કોર કરવા છે. તો જુલાઈ મહિનાથી લઈને જુલાઈથી શરૂઆત કરીએ, મતલબ કે આજથી શરૂઆત કરીએ તો કઈ રીતે શરૂઆત કરી શકાય, કયું ફર્સ્ટ સ્ટેપ કરવું જોઈએ, આગળનું જે ગતું રહ્યું છે એનું શું કરવું જોઈએ, બધી જ ચર્ચા આપણે આજના આ સરસ મજાના વિડીયોમાં કરવાના છે. તો બસ એક જ કન્ડિશન છે દર વખતની જેમ, કે બસ તમારા માટે છે, તમારા સારા માર્ક્સ આવે એ માટે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને તમારા એવા દરેક મિત્રોને પણ શેર કરી દેજો કે જેને આ વિડીયોની ખૂબ જ જરૂર છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ. મને એટલું તો ખબર છે કે આ વિડીયો જેટલા પણ સ્ટુડન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે એ બધા કેવા હશે કે જેણે પોતાનું આખું વેકેશન અને સાથે સાથે આખો જૂન મહિનો કદાચ વેસ્ટ કરી દીધો છે. રાઈટ? બની શકે કે ભાઈ આપણે એ વખતે વેકેશન મોડમાં હતા, 11th નું સરસ મજાનું વેકેશન હતું, સ્કૂલો મોડી ખુલવાની હતી, તો આખું વેકેશન કદાચ આપણે મોબાઈલમાં રહ્યા હોઈએ, રીલ્સ સ્વાઇપ કરી હોય, ભણવામાં અથવા તો ચોપડા ખોલીને જોયા પણ ન હોય. વેકેશન તો બરબાદ થઈ ગયું, એ તો જતું રહ્યું, પણ સાથે સાથે સ્કૂલ શરૂ થઈ ગઈ બેટા જૂન મહિનાથી. સ્કૂલની શરૂઆત ક્યારથી થઈ ગઈ? જૂન મહિનાથી સ્કૂલની શરૂઆત થઈ ગઈ અને દરેકે દરેક વિષયોની અંદર 1 થી 3, કોઈકમાં કદાચ 2 પત્યા હોય, કોઈકમાં કદાચ 3 પત્યા હોય, કોઈકમાં કદાચ 4 પણ પતી ગયા હોય. રાઈટ? તો એવરેજ આપણે વાત કરીએ તો દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારી શાળામાં, તમારી સ્કૂલમાં 1 થી 2 અથવા તો 3 ચેપ્ટર્સ કમ્પ્લીટલી પૂરા થઈ ગયા છે ભાઈ. તેમ છતાં હજી આપણે જાગ્યા નહીં અને આખો જૂન મહિનો જતો રહ્યો. તમને બધાને ખબર છે ભાઈ કે સમય કોઈની માટે ઊભો રહેતો નથી. સમયની આગળ આપણે ચાલવાનું છે, આપણી આગળ સમય ક્યારે ન ચાલવું જોઈએ. એ જ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મળશે કે જે વિદ્યાર્થી અત્યારથી આજથી સમયની આગળ ચાલશે. તો આ અત્યારની સિચ્યુએશન છે કે સર વેકેશનમાં અમે કાંઈ નથી કર્યું, જૂન મહિનો પણ સર અમારો આખો પૂરો થઈ ગયો છે, યુનિટ ટેસ્ટ હવે આવી ગયા છે, પણ અમે કાંઈ નથી કર્યું. બહુ ડર લાગે છે, બહુ બીક લાગે છે કે બોર્ડની પરીક્ષામાં શું થશે, શરૂઆત ક્યાંથી કરીએ. તો બેટા એની જ માટે હું આ વિડીયો તમારી માટે લઈને આવ્યો છું. બરાબર? તો ચાલો જોઈ લઈએ છીએ. ભલે વેકેશન તમારું ગયું, જૂન મહિનો તમારો ગયો, પણ હવે બેટા જુલાઈથી શરૂઆત કઈ રીતે કરવી, હાઉ ટુ સ્ટાર્ટ. બહુ જ મહત્વનો ટોપિક છે, હાઉ ટુ સ્ટાર્ટ ફ્રોમ જુલાઈ. તો બેટા સૌથી પહેલું તમારે એ કામ કરવાનું છે, સૌથી પહેલા તમારે એ કામ કરવાનું છે, જે ચેપ્ટર્સ તમારા, જે પ્રકરણ તમારા બેટા ચાલી ગયા છે
એ પહેલા ક્લિયર કરો ભાઈ. જે પ્રકરણ તમારા જે તે વિષયમાં ચાલી ગયા છે, અને હું માનું ત્યાં સુધી બહુ ના ચાલ્યા હોય, એકાદ બે અથવા તો માંડ વધારેમાં વધારે 3 ચાલી ગયા હશે, તો બેટા અત્યારે તમારે શું કરવાનું છે? નવું નથી જોવાનું. જે જતું રહ્યું છે, જે પ્રકરણ ઓલરેડી ચાલી ગયા છે, કદાચ એમાં આપણે ધ્યાન નથી આપ્યું, તો બેટા એ 2 થી 3 પ્રકરણ હશે દરેકે દરેક વિષયની અંદર. તો પહેલા તો આ 2 થી 3 જે તમારા ચેપ્ટર્સ છે બેટા, એને એકદમ ચકચકાટ ક્લિયર કરી દો. વારંવાર રિવિઝન કરી લો, એને ભણી લો, સમજી લો. તમારા મિત્રની પણ મદદ તમે લઈ શકો છો, બધું જ કરી શકો છો, ટીચરની પણ મદદ લઈ શકો છો. પણ જે જતું રહ્યું છે એ સમજી લો, એને બેટા ક્લિયર કરી લો. કેમ કે જ્યાં સુધી એ ક્લિયર નહીં કરો ત્યાં સુધી આગળનો રસ્તો બેટા તમને નહીં મળે. ત્યાં સુધી તમને આગળનો રસ્તો મળવાનો નથી. તો દરેકે દરેક વિષયમાં હું માનું ત્યાં સુધી 2 થી 3 ચેપ્ટર તમારા જૂન સુધીમાં પરફેક્ટ પૂરા કમ્પ્લીટ ચકાચક થઈ ગયા હોય, તો પહેલા તમારા અત્યારે એક જ ફોકસ છે કે ભાઈ વધારે સમય આપીને આપણે આ 2 થી 3 ચેપ્ટર્સને કમ્પ્લીટ કરીએ. બીજું કાંઈ તમારે કરવાનું નથી. હવે આ કમ્પ્લીટ કરવા માટે સર કેટલો સમય, કેટલા દિવસમાં, કેટલા સમયની અંદર અમે આ 2 થી 3 ચેપ્ટર કમ્પ્લીટ કરીએ? તો બેટા એની માટે 10 દિવસ. કેટલા દિવસ તમારે લેવાના છે? 10 ડેઝની અંદર એની હાઉ. જો એના કરતા ઓછા દિવસમાં તમે કમ્પ્લીટ કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, પણ મેક્સિમમ 10 દિવસની અંદર, મેક્સિમમ કહું છું ભાઈ, મેક્સિમમ, વધુમાં વધુ. આમાં પણ પછી લોચા લાપસી ના થવી જોઈએ, આમાં પણ પછી આળસ ન આવી જોઈએ. તો વધુમાં વધુ 10 દિવસની અંદર જે તમારું જતું રહ્યું છે, છૂટી ગયું છે, અથવા ધ્યાન નથી આપ્યું બેટા, એ પહેલા કમ્પ્લીટ કરી લો. તો મેક્સિમમ 10 ડેઝની અંદર જે જતું રહ્યું છે 2 થી 3 ચેપ્ટર્સ, એ હમણાં તમારે પહેલા એની હાઉ કમ્પ્લીટ કરવાના છે. બરાબર? ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે? આગળ શું કરીએ? રાઈટ? હવે શરૂઆત થઈ રહી છે ભાઈ સીધી બોર્ડની. શરૂઆત બેટા હવે સીધી શેની થઈ રહી છે? બોર્ડની. કેમ કે આપણો બોર્ડનો ગોલ છે બેટા 95 પ્લસ. એક જ ગોલ છે, 95 પ્લસ. બરાબર? શું કરવું? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? પહેલું સ્ટેપ છે બેટા ગોલ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ ગોલ. તમે તમારો ગોલ જાતે નક્કી કરો કે મારે અકાઉન્ટની અંદર, મારે આંકડાશાસ્ત્રમાં, મારે અર્થશાસ્ત્રની અંદર, મારે ઓસીએમમાં, એસપીસીસીમાં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, અથવા તો જેને કમ્પ્યુટર હોય એને કમ્પ્યુટરમાં કેટલા માર્ક્સ લાવવા છે, અને ઓવરઓલ કેટલા પર્સન્ટેજ રિઝલ્ટ મારે લાવવું છે. તમારો ગોલ સેટ કરો. સેટ યોર ગોલ. તમારા ગોલને સેટ કરો, નક્કી કરો, અને એ આ રીતના એક પેજ ઉપર લખીને દિવાલો પર ચોંટાડી દો. ચારેય બાજુ તમને એક જ ગોલ દેખાવો જોઈએ કે મારે 95+ એની હાઉ બોર્ડની પરીક્ષામાં લાવવા છે, મારે A1 લાવવો છે. ભલે મેં અત્યાર સુધી કાંઈ નથી કર્યું, પણ હવે હું કરીશ. હવે હું જાગી ગયો છું, મારે રિઝલ્ટ લાવવું છે, અને આખી દુનિયાને મારે બતાવી દેવું છે કે હમ ભી કિસી સે કમ નહીં. જો તું કરી શકે છે તો હું પણ કરી શકું છું. બસ આ એક મોટિવેશન તમારી અંદર જાગવું જોઈએ. 4-5 દિવસ માટે નહીં બેટા. ત્યાં સુધી જુલાઈથી લઈને જ્યાં સુધી બોર્ડ પરીક્ષા ન કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી એ આગ તમારી અંદર જ્વલંત રહેશે, તો જ રિઝલ્ટ મળશે. બાકી હું કહીશ, મારા જેવા 1000 વિડીયો જોઈ લેશો, પણ જાતે નક્કી નહીં કરો ત્યાં સુધી કોઈ ફાયદો, કોઈ રિઝલ્ટ તમને મળવાનું નથી. રાઈટ છે? તો સૌથી પહેલું કામ છે ગોલ. ગોલ બનાવો. 80% લાવવા છે, 90% લાવવા છે, 95% લાવવા છે, એક ગોલ બનાવો. બસ એ ગોલ હશે તો એના પર તમે કામ કરશો. સેમ લાઈક તમે બાઇક પર નીકળ્યા છો, તમે તો એક્ટિવા પર નીકળી તો ગયા ઘરની બહાર, પણ ખબર જ નથી, નક્કી જ નથી કે ભાઈ ક્યાં જવાનું છે. તો બેટા પહેલા નક્કી કરવું પડશે કે મારે ક્યાં જવું છે. એ જ રીતે અહીંયા પણ બેટા તારે નક્કી કરવું પડશે કે મારે કેટલા પર્સન્ટેજ લાવવા છે. હવે સાચી શરૂઆત કરવાની છે બેટા જુલાઈથી લઈને ડિસેમ્બર. જુલાઈથી લઈને ડિસેમ્બર. જો કેટલા મહિના છે? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. 6 મહિના તારી પાસે છે. કેટલા મહિના છે બેટા? 6 months. આ 6 મહિનાની અંદર તારે આખો સિલેબસ, એટલે કે દરેકે દરેક ચેપ્ટર કમ્પ્લીટ કરી લેવાના છે એની હાઉ. આમ તો ડિસેમ્બર ખરેખર વધારે છે, નવેમ્બર સુધી થઈ જવા જોઈએ, પણ
તમે જાગે આજથી છો, શરૂઆત જો તમે જુલાઈથી કરશો તો ડિસેમ્બર સુધી 6 મહિનાની અંદર તમારે એની હાઉ આખો સિલેબસ બેટા કમ્પ્લીટ કરી લેવાનો છે, A to Z ચેપ્ટર, દરેકે દરેક વિષય. એવું નહીં કે અકાઉન્ટ ગમતું હોય તો અકાઉન્ટ જ કરવાનું, ઇકોનોમિક્સ નહીં વાંચવાનું, કાં તો ઇકો ગમતું હોય તો અકાઉન્ટ નહીં જોવાનું, એવું નહીં. ગુજરાતી પણ કરવું પડશે, ઇંગ્લિશ પણ કરવું પડશે, એસપીસીસી પણ કરવું પડશે, કમ્પ્યુટર પણ કરવું પડશે. સાથે 7 વિષય જે તમારા છે કોમર્સના ધોરણ 12ના, એ દરેકે દરેક વિષયનો કમ્પ્લીટ સિલેબસ પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી તમારે કમ્પ્લીટ કરી દેવાનો છે. એની હાઉ કેટલા મહિનાની અંદર? 6 મહિનાની અંદર, જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી. મગજમાં જો કદાચ એવો વિચાર આવતો હોય ને કે સર ના થાય, 6 મહિનામાં કેમનું પતે, તો બેટા છોડ દો, કોઈ આશા ના રાખશો. 95% તો શું દૂરની વાત છે, 60%ની પણ આશા ના રાખશો. આ એની માટે છે કે જેને ખરેખર ભણવું છે, ખરેખર મહેનત કરવી છે અને પરિણામ લાવવું છે. 30%, 40%, 50% લાવવા હોય ને તો પ્લીઝ આ વિડીયો હમણાં જ બંધ કરતો, ના જોશો, તમારી માટે નથી. પણ આ એની માટે છે કે જેને ખરેખર મહેનત કરીને સારામાં સારું રિઝલ્ટ લાવવું છે, પોતાનું અને પોતાના મા બાપનું નામ રોશન કરવું છે, એની માટે બેટા આ છે. બરાબર? તો જ આગળ જોજો. બાકી હું ચોખ્ખું કહું છું, તમને નથી લાવવું રિઝલ્ટ, મહેનત નથી કરવી, તો બેટા પ્લીઝ આગળ વિડીયો જોશો. યસ, 6 મંથની અંદર સિલેબસ કમ્પ્લીટ કરી લઈશું. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બિલકુલ પણ ઇમ્પોસિબલ નથી. એકદમ ઈઝી છે, શક્ય છે. યુ કેન ડુ ઇટ. તમે કરી શકશો. થોડી વધારે મહેનત કરવી પડશે, 1 કલાક વધારે વાંચવા બેસવું પડશે, પણ તમે કરી શકશો. રાઈટ છે? તો એની હાઉ જુલાઈથી ડિસેમ્બરની અંદર તમારે આખો સિલેબસ કમ્પ્લીટ કરી લેવાનો છે. દિવાળી વેકેશન લેવાનું નહીં. રવિવારની રજા ભણવા માટે યુઝ કરવાની, ફરવા માટે યુઝ કરવાની નહીં. મિત્રોની બર્થડેસમાં, લગ્નમાં જઈને સમય વેસ્ટ કરવાનો નહીં બેટા. અત્યારે આપણો એક જ ગોલ છે, ધોરણ 12 કોમર્સની અંદર બોર્ડની પરીક્ષામાં સારામાં સારા પર્સન્ટેજ એની હાઉ લાવવા છે. તો સાથે કેટલાક સેક્રિફાઈસીસ પણ કરવા પડશે બેટા. આગળ વધવા માટે, આગળ જવા માટે ઘણું બધું ખોવું પડે. રાઈટ? તો એ ખોવા માટે તૈયાર, નાની નાની વસ્તુ ખોવાની છે બેટા. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો છે નહીં, કેમ કે અત્યારે તારી માટે ઇમ્પોર્ટન્ટ એક જ વસ્તુ છે કે સારામાં સારું રિઝલ્ટ બોર્ડની પરીક્ષામાં બેટા લાવો. જાગી જા. હજુ પણ જો તું ન જાગી હોય તો બેટા પ્લીઝ જાગી જા. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, કેમ કે ફેબ્રુઆરી મહિનાની અંદર પરીક્ષા શરૂ થઈ જાય બેટા. 3 મંથ્સ, 3 મંથ્સ કમ્પ્લીટ રિવિઝન. 3 મંથ્સ તમારે શું કરવાનું છે બેટા? કમ્પ્લીટ રિવિઝન કરવાનું છે. બીજું કાંઈ ના દેખાવું છે. આ 3 મહિના તો બેટા બહુ જ અહીંયા છે. આ 3 મહિના બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે રિવિઝન એ જ વિદ્યાર્થી કરી શકશે કે જેણે ડિસેમ્બર સુધીમાં સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યો હોય. રિવિઝન બેટા એ જ વિદ્યાર્થી કરી શકશે કે જે ડિસેમ્બર મહિનાની અંદર જેટલો વહેલો સિલેબસ કમ્પ્લીટ થાય એ દિવસથી તમારે રિવિઝનની શરૂઆત કરી દેવાની છે. લાઈક 15 ડિસેમ્બરે તમે કમ્પ્લીટ કરી નાખ્યો સિલેબસ, તો 15 ડિસેમ્બરથી જ શરૂ કરી દો. રાઈટ? નવેમ્બરમાં જો તમે કમ્પ્લીટ કરી શકતા હોય તમારી માટે વેલ એન્ડ ગુડ છે. બરાબર? તો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અમુક દિવસો, એ બધા દિવસો તમારે માત્ર ને માત્ર રિવિઝન માટે જ આપવાના છે. હજુ તમને કહીશ કે જેટલો વહેલો સિલેબસ કમ્પ્લીટ કરી શકતા હોવ એટલો વહેલો કરી દેજો, કેમ કે રિવિઝન વગર ક્યારેય સારું રિઝલ્ટ ન મળે. ગમે એટલા વાંચીને તમે ઊંધા પડી જશો, મેથડ્સ તૈયાર કરી દેશો, અકાઉન્ટમાં દાખલા ગણી નાખશો, પણ જો રિવિઝન ન કર્યું તો જે માર્ક્સ તમને જોઈએ છે, માર્ક્સ તો આવશે બેટા, પણ જે તું એક્સપેક્ટ કરે છે એ માર્ક્સ તારા નહીં આવે. રાઈટ? તો જેટલું મહત્વના આગળના 6 મહિના છે એટલા જ મહત્વના આ પણ મહિના છે. આમ જોવા જાઓ બેટા તો કાઉન્ટ કરીએ તો જુઓ, જુલાઈથી લઈને ડિસેમ્બર કેટલા મહિના થયા બેટા? 6 મંથ્સ. કેટલા મહિના થાય છે? 6 મહિના. ત્યાર પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 8 જ મહિનાનો ખેલ છે. માત્ર કેટલા મહિનાનો ખેલ છે બેટા? 8 જ મહિનાનો ખેલ છે. 8 મહિનામાં આપણે પ્રૂવ કરી બતાવવાનું છે કે હું પણ કોઈનાથી પાછળ નથી, હું પણ બેટા કરી શકું છું. હવે તમે કહેશો કે સર તમે કીધું કે જુલાઈથી ડિસેમ્બર આ કરો, જેવું ડિસેમ્બરમાં પતી જાય છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી રિવિઝન કરો, પણ હાઉ ટુ સ્ટાર્ટ? એવું તો રોજ અમે શું કરીએ કે અમારો ટાર્ગેટ અચીવ થઈ જાય અને સારામાં સારા પર્સન્ટેજ અમે બોર્ડની પરીક્ષામાં લાવી શકીએ.
એની માટે તમારે બેટા ફોલો કરવાનો છે 888 રૂલ્સ, જેને આપણે 888 તરીકે ઓળખીએ છીએ. બરાબર. શું છે આ 888? સમજાવું છું બેટા ધ્યાનથી. 8 કલાક તમારે ઊંઘવાનું છે. ચાલો, ઊંઘવાનું બધાને ગમે એટલે પહેલા જ મેં તમને ક્લિયર કરી નાખ્યું કે ભાઈ 8 કલાકની રોજ તમારી ઊંઘ હોવી જોઈએ. મિનિમમ 8 કલાક નહીં, ઓછામાં ઓછી 8 કલાક નથી, આ 8 જ કલાક છે. 8 થી વધારે ન થવા જોઈએ. ઓછા થશે તો બેટા ચાલશે. બાકીના 8 કલાક બેટા, બાકીના 8 કલાક તમને જે ગમતું હોય, જે પ્રવૃત્તિ તમને ગમતી હોય એ તમે કરી શકો છો. એની માટે તમને છૂટ છે. ફેમિલીને ટાઈમ આપો, સ્પોર્ટ્સ તમને ગમતું હોય તો રમવા માટે જાઓ, એ બધું કરો. બરાબર. તો 8 કલાકમાં શું કરવું? અધર એક્ટિવિટીઝ. 8 કલાકમાં શું કરશું આપણે? અધર એક્ટિવિટીઝ. હવે જે મુખ્ય છે, મેઇન છે બેટા, એ વચ્ચેના 8 કલાક છે. આ 8 કલાક ઓનલી એન્ડ ઓનલી શું કરવાનું છે દીકરા? સ્ટડી કરવાની છે. માત્ર ને માત્ર સ્ટડી. આ 8 કલાકમાં તમારા સ્કૂલનો ટાઈમ પણ આવી ગયો, રાઈટ, અને તમારો સેલ્ફ સ્ટડીનો ટાઈમ પણ આવી ગયો. અહીંયા મેં કોચિંગનો સમય ઇન્ક્લુડ કર્યો નથી. બરાબર છે. જો કદાચ તમારી સ્કૂલનો સમય સવારનો હોય અથવા તો બપોરનો હોય, 11 થી 5 નો હોય, તો એ 6 કલાક થવાના છે. ડેલી બીજા 2 કલાક તમારે સેલ્ફ સ્ટડી માટે એની હાઉ આપવા પડશે, અપાર્ટ ફ્રોમ હોમવર્ક, અપાર્ટ ફ્રોમ યોર કોચિંગ. બરાબર. હવે આને કઈ રીતના યુટિલાઇઝ કરવા એ ધ્યાનથી જોઈ લો. 2 કલાક શરૂઆતમાં બેટા, પણ ધીમે ધીમે 2 કલાકમાંથી તમારે 4 કલાક કરવાના છે. કઈ રીતે? આમાંથી 1 કલાક ઓછો કરો, આમાંથી 1 કલાક ઓછો કરો, અને અહીંયા 1 કલાક, એ જે કઈ કલાક હોય 1 અથવા 2 એડ કરી દો. બરાબર છે. એટલે 8 કલાકના ધીમે ધીમે 9, 10, 11, 12 સુધી થવા જોઈએ. બરાબર થશે, વિશ્વાસ છે મને. ધીમે ધીમે તમને સફળતા મળશે. ડેલી તમારું રૂટીન એવું બનાવી દો કે રોજના તમે 4 કલાક સ્ટડી માટે ફાળવી શકો. રોજના તમારે બેટા ધીમે ધીમે, એવું નથી કે આજથી જ વિડીયો જોયો હેડો ચાલુ કરી દો 4 કલાક, એવું નહીં. ધીમે ધીમે શરૂઆત કલાકથી કરો, 2 કલાકથી કરો, 3 કલાક કરો, 4 કલાક કરો. 4 કલાક સુધી બેટા પહોંચી જાઓ, 100% એ બનાવશે. બરાબર. આ મારા શબ્દો છે, યાદ રાખજો. 4 કલાકની અંદર 4 સ્લોટ પાડો. 4 કલાકની અંદર કેટલા સ્લોટ પાડવાના છે? 4 કલાકના 4 સ્લોટ. વચ્ચે 10-10 મિનિટની તમે બ્રેક લઈ શકો છો. ડેલી 4 સબ્જેક્ટ્સનો ટાર્ગેટ રાખો. ડેલી કેટલા સબ્જેક્ટનો ટાર્ગેટ રાખવાનો છે ભાઈ? ડેલી તમારે 4 વિષયોનો ટાર્ગેટ રાખવાનો છે. કલાક 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 અલગ અલગ 4 વિષય કરો, જેથી બધા જ સબ્જેક્ટ તમારા પેરેલલ થશે. ઘણી વાર એવું બને કે ગુજરાતી લઈને બેઠા, 40 મિનિટમાં ગુજરાતી પતી ગયું, તો બાકીની 20 મિનિટ મોબાઈલ નહીં જોવાનો. બાકીની જે બચેલી 20 મિનિટ છે અકાઉન્ટ પાછળ અથવા તો આંકડાશાસ્ત્ર એટલે ગણતરી પાછળ તમારે યુઝ કરવાની છે. તો 4 કલાકના 4 સ્લોટ અને 4 સબ્જેક્ટ્સ. આ રીતના ધીમે ધીમે આગળ વધો, સફળતા તમને એની હાઉ મળશે, મળશે ને મળશે. રાઈટ. એક સિમ્પલ લોજિક છે ભાઈ. શરૂ કરશો, મહેનત કરશો તો સફળતા મળશે. કેમ કે કહેવાય છે ભાઈ, कुछ पाने के लिए कुछ करना पड़ता है, खोना नहीं पड़ता. कुछ पाने के लिए कुछ करना पड़ता है. કરશો જ નહીં, વાંચશો જ નહીં, પ્રેક્ટિસ કરશો જ નહીં, તો બેટા સફળતા ક્યાંથી મળશે? બરાબર છે. તો શરૂઆત બેટા તું 1 કલાકથી કર, ધીમે ધીમે એના 2 કલાક કર, ધીમે ધીમે એના 3 કલાક કર, ધીમે ધીમે 4 કલાક કર, 4 ના 5 થાય તો 5 કલાક સ્ટડી કર. સફળતા તને મળવાની છે, મળવાની છે, મળવાની છે, એ નિશ્ચિત જ છે. બરાબર. તો મેં તમને આખો પ્લાનિંગ સમજાવી દીધો છે ભાઈ, કે જુલાઈથી ફેબ્રુઆરી સુધીમાં શું કરવું. હવે એ પણ જોઈ લે બેટા કે શું ન કરવું. તો જે વસ્તુઓ કરવાથી તારો ટાઈમ વેસ્ટ થતો હોય, તારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થતું હોય, એવી વસ્તુઓ કરવાનું બંધ કરી દે. ફોર એક્ઝામ્પલ સર, એમાં શું આવે બેટા? તને એવું લાગતું હોય કે ઇન્સ્ટાગ્રામમાં હું જ્યારે રીલ્સ જોવા બેસું છું ત્યારે 15 મિનિટના 1.5 કલાક થઈ જાય છે અને મારો ટાઈમ વેસ્ટ થાય છે. તો બેટા ઇન્સ્ટાગ્રામ મોબાઈલમાંથી કાઢી નાખ. 8 મહિના માટે જેના પર તારો કંટ્રોલ જ નથી ને,
એ વસ્તુ, એ એપ્લિકેશન તારા ફોનમાંથી કાઢી નાખ. કેમ કે પરીક્ષા તારે આપવાની છે, એમાં ઇન્સ્ટાગ્રામના પ્રશ્નો આવવાના નથી, સ્નેપચેટના પ્રશ્નો આવવાના નથી, મોબાઈલના પ્રશ્નો આવવાના નથી બેટા. તો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે જો હજી જાગ્યા નથી, હજી શરૂઆત નથી કરી, તો પ્લીઝ એવું તો બિલકુલ ન વિચારતા કે હજુ તો ઘણો સમય બાકી છે. ના બેટા, સમય બહુ ઓછો છે, સમય તમારા કરતા આગળ ચાલી રહ્યો છે, એટલે એવું બિલકુલ પણ મગજમાં લઈને ન બેસતા. ટાઈમ ઇઝ લિમિટેડ અને લિમિટેડ ટાઈમમાં આપણે વધારે મહેનત કરીને ઘણું બધું કવર કરવાનું છે. જેટલું ડિલે કરશો એટલું નુકસાન તમારું છે. જાગ્યા ત્યાંથી સવાર, આજથી શરૂઆત કરો. આજે જાગી ગયા છો અને લાગી જાઓ મહેનત કરવા માટે. સફળતાની જે સીડી છે એના પર ચડી જાઓ. સફળતા તમને મળશે જ. કરશે જે મહેનત એને સફળતા મળશે. જે નહીં મહેનત કરે, આળસમાં કરશે, એને સફળતા બેટા નહીં મળે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને એક રસ્તો ક્લિયર થઈ ગયો હશે. કેમ કે આ સ્પેશિયલ તમારી માટે એક મોટિવેશન છે અને સાચું મોટિવેશન છે. અહીંયા કોઈ હવામાં વાતો નથી કે હવાબાજી નથી. જે તમે કરી શકો છો એ જ મેં તમને કીધું છે. મેં તમને એવું નથી કીધું કે તમે 12 કલાક વાંચો. શરૂઆત 1 કલાકથી કરો, ધીમે ધીમે એને 4 કલાક સુધી લઈ જાઓ. લઈ જશો તો ફાયદો થશે, નહીં લઈ જાઓ તો નુકસાન તમારું છે. આવજો.